નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 6 સુધી આપણે કોષની અંદરની અંગિકાઓ જોઈ અને હવે પછીના લેક્ચરની અંદર પણ આપણે કોષની અંગિકાઓનો જ અભ્યાસ કરવાનો છે. અને એમાંની એક આ 7મા લેક્ચરની અંદર કોષની અંદર જ રહેલી એક અંગિકા છે. ખૂબ જ સરળ અંગિકા છે અને કોષની અંદર ખૂબ જ અગત્યનું કાર્ય કરતી એવી એક અંગિકાનો આપણે અભ્યાસ કરીએ છીએ. અંગિકાનું નામ છે અંતઃકોષરસ જાળ અને આ અંતઃકોષરસ જાળની સંરચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા જોઈએ આપણે કે અંતઃકોષરસ જાળનું સ્થાન ક્યાં આવેલું છે. અહીં લખું છું અંતઃકોષરસ જાળનું સ્થાન. તો કે અંતઃકોષરસ જાળ છે એ સુકોષ કોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષના સુકોષ કેન્દ્રીય કોષના અંદરના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલ હોય છે. એનો મતલબ એવો થશે કે અંતઃકોષરસ જાળ છે એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો અને એના કોષની અંદર ના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે એટલે કે એકદમથી વ્યવસ્થિત રીતે પથરાયેલી હશે અંતઃકોષરસ જાળ. હવે સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? તો કે વિકસિત સજીવો છે એ વિકસિત સજીવો એટલે કે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોના શરીરની અંદર રહેલા જે કોષ છે એ કોષની અંદરના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે એટલે કે સરસ રીતે એકદમથી ગોઠવણી થયેલી હોય છે. હવે પછી જોઈએ કે અંતઃકોષરસ જાળ છે એની રચના કઈ રીતે થયેલી છે. હવે જોઈએ એની રચના. અંતઃકોષરસ જાળની રચના. અંતઃકોષરસ જાળ છે એ લાંબી નલિકા કે ગોળાકાર લાંબી નલિકા કે ગોળાકાર લાંબી નલિકા કે ગોળાકાર અથવા કોથળી જેવી રચના છે. લાંબી નલિકા કે ગોળાકાર અથવા તો એ કોથળી જેવી રચના છે અને આ પુટિકાઓ જેવી રચના બનાવે છે અને એકદમથી જાળીમય સ્વરૂપ ધરાવે છે. ઘણી બધી પુટિકાઓ તેમજ અહીંયા લખવું હોય તો લખી શકાય છે તેમજ પુટિકામય એટલે કે નાની પુટિકાઓ પણ એની અંદર આવેલી હોય છે. એટલે કે પુટિકાઓ જેવી રચના પણ ધરાવે છે અને એકદમથી પુટિકામય તેમજ જાળીમય રચના ધરાવે છે. પુટિકામય તેમજ જાળીમય રચના ધરાવે છે. એટલે કે અંતઃકોષરસ જાળ છે એની રચના કઈ રીતે થયેલી હશે? તો કે એ લાંબી નલિકા સ્વરૂપે હોય, ગોળાકાર હોય છે અથવા તો કોથળી જેવી એની રચના થયેલી હોય છે. તેમજ પુટિકામય પણ હોય છે. પુટિકાઓ એટલે કે નાના પ્રવધ સ્વરૂપે હોય છે અને એકદમથી જાળીમય રચના ધરાવે છે. એટલે કે જાળી જેવી આપણને દેખાય છે. અંતઃકોષરસ જાળની પૃષ્ઠીય એટલે કે પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે. એટલે કે અંતઃકોષરસ જાળની અંદરની જે રચના છે બરાબર એ કોષરસ પટલ છે એની રચનાને એકદમથી સમાન હોય છે. કોષરસ પટલ એટલે શું? તો કે આ કોષ છે અને એ કોષની અંદરના ભાગે એક કોષરસ પટલ આવેલો હોય છે. કોષ રસ પટલ
અંદરના ભાગે કોષ કેન્દ્ર છે કોષની, અને કોષ રસ આવેલો હોય છે કોષની આજુબાજુ, કોષ કેન્દ્રની આજુબાજુએ, અને ઈ કોષ રસની અંદર આ અંતઃકોષ રસજાળ આવેલી હોય છે. તો આ અંતઃકોષ રસજાળની રચના છે ને એ કોષ રસ પટલ જેવી છે, એટલે કે ઈ રચનાને સમાન સ્વરૂપે જોવા મળે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચના છે એની અંદર વિવિધતા જોવા મળે છે, એટલે કે જુદા જુદા જો કોષ હોય, જુદા જુદા અથવા તો વિભિન્ન કોષમાં આ અંતઃકોષ રસજાળની રચના, અંતઃકોષ રસજાળની રચના વિભિન્ન અથવા તો જુદી જુદી જોવા મળે છે, જુદી જુદી જોવા મળે છે. એટલે કે અંતઃકોષ રસજાળ છે એ બધા અલગ અલગ કોષની અંદર અલગ અલગ રચના ધરાવતી હોય છે. હવે અંતઃકોષ રસજાળ છે એના બે પ્રકાર પડે છે, બરાબર છે. આપણે હમણાં જ કીધું ને અંતઃકોષ રસજાળ છે એ જુદા જુદા કોષની અંદર જુદી જુદી રચના ધરાવે છે. તો આ જુદી જુદી રચના ધરાવતી એટલે શું? તો કે અંતઃકોષ રસજાળ છે એના પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? તો કે અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે. એમાંનો સૌથી પહેલો પ્રકાર છે એ ખરબચડી અંતઃકોષ રસજાળ છે, અને બીજો પ્રકાર છે એ લીસી અંતઃકોષ રસજાળ છે. અહીંયા લખી દઈએ છીએ. તો સૌથી પહેલો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ. બીજો પ્રકાર છે ખરબચડી અંતઃકોષ રસજાળ. આ બે પ્રકાર પડે છે. જુદી જુદી અંતઃકોષ રસજાળ છે જુદા જુદા કોષની અંદર જોવા મળે છે. પણ સૌથી પહેલો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ. એનું કોષની અંદર શું કાર્ય છે, અને ખરબચડી અંતઃકોષ રસજાળ છે એનું કોષની અંદર શું કાર્ય છે, જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલી છે, એટલા માટેના બે પ્રકાર પડ્યા છે. એમાંની સૌથી પહેલી લીસી અંતઃકોષ રસજાળ છે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. લીસી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી. જ્યારે ખરબચડી અંતઃકોષ રસજાળ છે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. તો એક લીસી અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા નથી, જ્યારે ખરબચડી અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા છે. તો આ રિબોઝોમ્સ આવેલા નથી તો ઈ શું કાર્ય કરતા હશે, અને જો રિબોઝોમ્સ આવેલા હોય તો ઈ શું કાર્ય કરતા હશે? તો આપણે જોઈએ સૌથી પહેલી લીસી અંતઃકોષ રસજાળ છે એની અંદર તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદ કરે છે. લિપિડ અને સ્ટીરોઇડ છે એનું સંશ્લેષણ છે એ રિબોઝોમ્સની સપાટી લીસી અંતઃકોષ રસજાળની સપાટી ઉપર જો રિબોઝોમ્સ ન આવેલા હોય તો એ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે, એટલે કે લિપિડ અને સ્ટીરોઇડને બનાવે છે. જ્યારે જો અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તો એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે, એટલે કે પ્રોટીન છે એનું સંશ્લેષણ કરે છે અને કોષ સુધી પ્રોટીનને પહોંચાડવાનું કાર્ય કરે છે.
હવે સંપૂર્ણ રીતે આ લીસી અંતઃકોષ રસ જાળ કોને કહેવાય અને ખરબચડી અંતઃકોષ રસ જાળ કોને કહેવાય એની સિમ્પલ મારે તમને માહિતી આપવી હોય તો એવી આપી શકું છું કે કોષની અંદરના ભાગે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની આજુબાજુએ કોષ રસ આવેલો છે તો એની અંદરના ભાગે કંઈક અંતઃકોષ રસ જાળ છે એ આવી તમને જોવા મળતી હોય છે તો એની સિમ્પલ આકૃતિ છે તો આકૃતિ કોઈ કઈ દોરવાની જરૂર છે નહીં આ ફક્ત અને ફક્ત માહિતી માટે છે બરાબર તો અંતઃકોષ રસ જાળ છે એ આવી આપણને જોવા મળે છે તો અંતઃકોષ રસ જાળ છે એમાં ખરબચડી કોને કહેવાશે તો કે જેની સપાટી ઉપર રિબોઝોમ્સ છે એ આવેલા હોતા નથી એને આપણે લીસી અંતઃકોષ રસ જાળ કહીએ છીએ અને જેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે એને આપણે ખરબચડી કહીએ છીએ અને સાથે સાથે હું તમને એ પણ કહી દઉં છું કે લીસી અંતઃકોષ રસ જાળ છે એની ઉપર કોઈ પ્રવધ જેવી રચના છે નહીં બરાબર છે તો આની સાથે જોડાયેલા કેટલાક પ્રવધો હશે જ્યારે આ ખરબચડી અંતઃકોષ રસ જાળ છે એની ઉપર છિદ્રો જેવી રચના કંઈક તમને આવી જોવા મળશે તો એને આપણે કહીએ છીએ રિબોઝોમ્સ શું કહીએ છીએ રિબોઝોમ્સ તો આ છે ખરબચડી અંતઃકોષ રસ જાળ જ્યારે ઉપરના ભાગે પ્રવધ સ્વરૂપે આવેલી છે એ છે લીસી અંતઃકોષ રસ જાળ ઓકે તો આ તમને ખ્યાલ આવી ગયો હશે ખરબચડી અંતઃકોષ રસ જાળ કોને કીધી છે અને લીસી અંતઃકોષ રસ જાળ કોને કીધી છે હવે આપણે જોવાનું છે કાર્ય તેનું અંતઃકોષ રસ જાળનું કાર્ય જોવાનું છે આ બે પ્રકાર આપણે જોઈએ છે કોષની અંદર રહેલી આ અંતઃકોષ રસ જાળ છે એ કેવું કાર્ય કરે અંતઃકોષ રસ જાળનું કાર્ય કોષની અંદર શું કાર્ય કરે છે એની વાત કરવાની છે તો વાત કરીએ કે અંતઃકોષ રસ જાળ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસ જાળ છે એ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે જોજો સમજૂતી પ્રાપ્ત કરજો અહીંયા હું દોરું છું ફરી વખત આકૃતિ આ કોષ છે એની વચ્ચે રહેલું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની આજુબાજુએ કોષ રસ આવેલો હોય તો આ કોષ રસ અને કોષ કેન્દ્ર કોષની અંદર આવેલા છે અને કોષ રસની અંદર આ અંગિકા આવેલી છે એટલે કે અંતઃકોષ રસ જાળ તો આ અંતઃકોષ રસ જાળ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસ સુધી કોઈ પણ દ્રવ્યોને પહોંચાડવા છે તો અંતઃકોષ રસ જાળ છે એનો વહન માર્ગ બને છે એટલે એનું એવું થયું કાર્ય કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસ જાળ છે એ વહન માર્ગ તરીકે આવેલી હોય છે એટલે કે કોષ કેન્દ્રની અંદરથી કોઈ પણ દ્રવ્યનું વહન કરવું હોય તો એ અંતઃકોષ રસ જાળની અંદરથી પસાર થશે અને કોષ રસ સુધી પહોંચશે અથવા તો કોષ રસની અંદરથી કોઈ પણ દ્રવ્યો છે કોષ કેન્દ્રની અંદર દાખલ થાય તો અંતઃકોષ રસ જાળની અંદર એ વહન માર્ગ સ્વરૂપે હાલતું હશે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે હમણાં જ વાત થઈ છે આપણે કે ખરબચડી અંતઃકોષ રસ જાળ અને લીસી અંતઃકોષ રસ જાળ તો કે ખરબચડી અંતઃકોષ રસ જાળ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે જ્યારે લીસી અંતઃકોષ રસ જાળ છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે લિપિડનું સંશ્લેષણ ઓકે તો આ કાર્યની અંદર પણ લખી શકાય છે
કે ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળ છે એ લિપિડનું સંશ્લેષણ છે. એટલે કે આ બંનેનું સંશ્લેષણ થશે તો એ કોષનું કાર્ય એટલે કે કોષના બંધારણમાં ઉપયોગી થશે. એટલે કીધું છે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોષના બંધારણમાં ઉપયોગી પ્રોટીન અને લિપિડનું એ સંશ્લેષણ કરે છે એટલે કે એને ઉત્પન્ન કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ છે એ કોષરસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષની અંદર ઘણી બધી જૈવિક ક્રિયાઓ થતી હશે અને અંતઃકોષ રસજાળ છે એ આ કોષરસીય બંધારણીય સપાટી એક પૂરી પાડશે, એક સપાટી પૂરી પાડશે કે જેથી કરીને કોષની અંદર આવી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થતી રહી છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષના સમૂહ આવેલા છે. સમૂહમાં વિષારી દ્રવ્યો અથવા તો કેટલીક દવાઓ હશે એ બિન વિષારી બનાવવાનું કાર્ય કરે છે. એટલે કે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના યકૃતની અંદર જે કોષ આવેલા છે એ યકૃતના કોષમાં અથવા તો યકૃતના કોષના સમૂહની અંદર જે વિષારી દ્રવ્યો આવેલા હશે તો એ વિષારી દ્રવ્યોને બિન વિષારી દ્રવ્યો બનાવવાનું કાર્ય છે એ અંતઃકોષ રસજાળનું કાર્ય છે. તો એ અંતઃકોષ રસજાળ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓને આ રીતે કંઈક અગત્યનું કાર્ય પૂરું પાડે છે. હવે પછી એક પ્રશ્ન આવશે કે પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? અહીં લખી દઉં છું નવો પ્રશ્ન. પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? આ પ્રશ્ન છે એનો આન્સર આપણને આમાંથી જ મળી જાય છે. તો કે પટલનું જૈવ સંશ્લેષણ એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ. કણિકામય એટલે કેવી? તો કે ખરબચડી અંતઃકોષ રસજાળ. અને ત્યાર પછી આવશે લીસી અંતઃકોષ રસજાળ દ્વારા કેટલાક પ્રોટીન અને કેટલાક છે લિપિડનું સંશ્લેષણ થાય છે. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ બંને દ્વારા ક્રમિક પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ થાય છે. તો આ જે સંશ્લેષણ થયા પછી કોષ રસપટલના બંધારણમાં એક માધ્યમ તરીકે આવેલા હોય છે અને આ ક્રિયાને આપણે પટલનું જૈવ સંશ્લેષણ કહીએ છીએ. આપણે લખવું હોય તો કઈ રીતે વ્યાખ્યા લખી શકાય? તો કે કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષ રસજાળ દ્વારા અહીં લખીએ છીએ ખરબચડી અંતઃકોષ રસજાળ દ્વારા શેનું સંશ્લેષણ થાય છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણ થાય છે જ્યારે લીસી અંતઃકોષ રસજાળ દ્વારા લિપિડનું સંશ્લેષણ થાય. લિપિડનું સંશ્લેષણ થાય છે અને આ પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ બંને જુદી જુદી અંતઃકોષ રસ દ્વારા થાય છે અને કોષ રસ પટલના બંધારણમાં માધ્યમ તરીકે આવેલા હોય છે. એટલે કે અંતઃકોષ રસ વાળા જે પ્રોટીન અને લિપિડનું બંધારણ એટલે કે સંશ્લેષણ થાય છે એ કોષ રસ પટલના બંધારણમાં એક મધ્યસ્થી ભૂમિકા ભજવે છે એટલે કે ભાગ ભજવે છે. એને આપણે પટલનું જૈવ સંશ્લેષણ કહીએ છીએ. ઓકે, તો વ્યાખ્યા લખવી હોય તો તમે આ રીતે કંઈક લખી શકો છો કે ખરબચડી અંતઃકોષ રસજાળ દ્વારા પ્રોટીન સંશ્લેષણ થાય છે જ્યારે લીસી અંતઃકોષ રસજાળ દ્વારા લિપિડનું સંશ્લેષણ થાય છે અને કોષ રસપટલના બંધારણમાં એક મધ્યસ્થ સ્વરૂપે અથવા તો એ કોષ રસપટલમાં બંધારણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે. એટલે કે
આ પ્રોટીન અને લિપિડ દ્વારા એક કોષ રસપટલ છે એનું બંધારણ થાય છે અને કોષ રસપટલનું જે બંધારણ થાય છે આ ક્રિયાને આપણે પટલનું જૈવ સંશ્લેષણ કહીએ છીએ. ઓકે, તો આ ટોપિક એટલે સુધી આપણે રાખીએ છીએ.